ભાઈ કેવી સીન થયો તાર ભાઈ જોડે. શું વાત કરે? અરે કાલે હું બસ સ્ટેન્ડ ઉભો હતો, મારે જવું તું બહાર. તો હું ઉભો રહેલો, અમે હેવી મસ્ત ચશ્મા બસમાં મારેલા, પગમાં જોર્ડન મારેલા, હાથમાં આઈફોન ને રેબન ના ચશ્મા. હું તો ઉભો રહેલો ને એક છોકરી આવી અચાનક. શું વાત કરે? મને કે એક્સક્યુઝ મી કે મગું આપણી જોડે ઇંગ્લિશ મગું યસ તો કે અમદાવાદ ની બસ કે મગું દેર ઇઝ અ વિન્ડો મગું તઈ બારી છે દઈને પૂછી જો તો ફાર જ મારી આ તો કે સેજે ભાવ જ ના લેવા ભાઈ એવી બધો ગભરાયો તું એકલો નહીં આમ એવો તો મને જોઈ રહ્યો પાછી 15 મિનિટ પછી પાછી આવી. મને શું કે ખબર ટાઈમ કેટલો થયો કે મગું તાજો ફોન છે કાકા હોવ મગું જોઈ લે ને હવે તો પાછી શું મારી ગઈ. આજુબાજુ 2-3 જણા જોઈ રહ્યા પાછા કે આ ભાઈ કોણ છે કે આટલી બધી હસ્તી, આ તો છોકરીને ભાવ નહીં હાલતા કે નકર છોકરા કેવા ખબર ને તરત આમ જોઈ જાય એટલે કેવું કરે, પણ આપડા તો આવું ના કર્યું. પછી આ તો પાછી જતી રહી હલવાય બરાબર. હું જોઉં રાગા હું ત્રોસી ન જાય પેલી મારી જોડે વાત કરવી એવું મને દેખાય, પણ તાર ભાઈએ સહેજે ભાવ આલ્યો નહીં. હવે તો અડધો કલાક પછી આવી પાછી મારા સીધા પગ જ પકડી પાડ્યા. પગમાં શું પડે? અરે યાર પગમાં કશું નતું પડ્યું, તા પગ જાલી પાડ્યા. મને કે તમારી જોડે જ લગ્ન કરવું છે, પહેલી નજરે જોઈને તમારી જોડે મને લવ થઈ ગયો છે કે. શું વાત કરે? મગું હારા અને હું કશું બોલવા જાઉં પેલા જ પકડી પાડી મને તો. અને હું તો ગભરાઈ ગયો, મારથી તો યાર એની ઓખો નાખીને રહેવાય જ ના. મસ્ત માથે પપ્પી મેલી આલી બોલ. શું વાત કરે? પછી શું થયું ગાડી? પછી તાર ભાભીએ જે 2 કોન મુરીઓની આલી હવારે મય મને તો કઈ લક્ષ્મી બક્ષ્મી કરતા હતા કે ઉભા થજો કે તાવ આવી જાય ને એમાં આ તો હજુ દુખાવા છે.